હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે કરવાના છે ચેપ્ટર નંબર 4.2 નેતૃત્વ વિકાસ. બરાબર છે. યુનિટ 4નો ભાગ છે નેતૃત્વ વિકાસ. અત્યાર સુધી આપણે જોયું કે નેતૃત્વ કોને કહેવાય, બરાબર છે, એની અલગ અલગ સ્ટાઇલ જોઈ આપણે. પછી સત્તા વિશે જોયું, બરાબર છે. પછી એઝ અ લીડર તમારામાં કેવા કેવા ગુણ હોવા જોઈએ, બરાબર છે. અને કાલના લેક્ચરમાં આપણે જોયું કે જે નેતૃત્વની અસર છે, બરાબર છે, એ કેવી રહે છે, બરાબર છે. જ્યારે આપણે નેતૃત્વ કરતા હોઈએ અને સારું નેતૃત્વ હોય તો એની અસર કેવી હોય છે એ જોયું. હવે આપણે જોવાનું છે નેતૃત્વ વિકાસ, બરાબર છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું, લાસ્ટ ચેપ્ટરમાં, કે જે નેતૃત્વ છે ને એવું કહેવામાં આવે, એના બે વિવાદવાળા જે સેન્ટેન્સીસ હતા એ મેં તમને કરાવેલા. કે લાઈક નેતૃત્વ જે છે એ બાય બોર્ન આપણને મળે છે, બરાબર છે. જે નેતા છે એ બોર્ન થાય છે લોકોનો, બરાબર છે. પણ નેતૃત્વનો વિકાસ છે ને એ ઘણીવાર આપણે કરી પણ શકીએ છીએ, બરાબર છે. કેટલીક તાલીમો આપીને. એવી રીતે બે ટાઈપની આર્ગ્યુમેન્ટ હતી, બરાબર છે. અને મેં હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ પરથી તમને પણ કીધેલું કે જે નેતા છે, બરાબર છે, તો મારા હિસાબે એ લોકો જે છે બાય બોર્ન એ લોકોની અંદર એ જે બધા એલિમેન્ટ્સ છે આવેલા છે, બરાબર છે. હવે આ જે નેતાગીરી છે, બરાબર, એ નેતાગીરીનો વિકાસ આપણે કેવી રીતે કરી શકીએ, બરાબર છે, એ અહીંયા આપણે ભણવાના છે, બરાબર છે. તો ચેપ્ટરનું નામ છે અભિપ્રેરણ અને તાલીમ દ્વારા મદદનીશોનો વિકાસ. એ ડેવલપ સબોર્ડિનેટ્સ બાય મોટિવેશન એન્ડ ટ્રેનિંગ. ઓકે. હવે અહીંયા જે ટ્રેનિંગ છે, બરાબર છે, એ બહુ મહત્ત્વની છે કે તમારે કેવી રીતે ટ્રેનિંગ લેવાની છે, જે ટ્રેનિંગ છે એના ફાયદા શું છે, એનું મહત્ત્વ શું છે, બરાબર છે, એની નીડ કેમ છે, એના અલગ અલગ સ્વરૂપ જે છે એ કરવાનું છે, બરાબર. પછી જે જરૂરિયાતલક્ષી ટ્રેનિંગ છે એ ટ્રેનિંગના પ્રકાર, મોટિવેશનની જરૂર કેમ છે, બરાબર. એઝ અ સુપરવાઇઝર આપણે મોટિવેટર કેવી રીતે બની શકીએ, ઓકે. એના પછી છે નીડ, ઇમ્પોર્ટન્સ એન્ડ યુઝ ઓફ કાઉન્સિલિંગ એન્ડ મોનિટરિંગ, બરાબર છે. સલાહની જરૂર કેમ છે, બરાબર. આ બધી વસ્તુ જે છે આપણે ખાલી ત્યાં પ્રેક્ટિકલી કામ નથી કરવાનું. આ બધી વસ્તુ જે છે એ જે ટ્રેનિંગ છે ને, બરાબર છે, એ ટ્રેનિંગ આપણને બે વસ્તુ અહીંયા મેટર કરે છે, ફિઝિકલી અને મેન્ટલી, બરાબર છે. સલાહ જે છે એ પણ અહીંયા જે સાયકોલોજીકલ બાબત છે એના પર ડિપેન્ડ કરે છે. મોટિવેશન બી આપણું સાયકોલોજીકલ બાબત છે. એટલે ખાલી ફિઝિકલી પ્રેઝન્ટ રહેવું જરૂરી નથી, બરાબર. મેન્ટલી, ફિઝિકલી પણ, સાયકોલોજીકલી પણ ત્યાં હોવું બહુ જરૂરી છે, બરાબર. કોઈ પણ કામ કરીએ ત્યારે જો તમે પેલા રોબોટની જેમ કામ કર્યા કરો અને તમારું મગજ હોય જ નહીં, બરાબર છે, તો તમે કંઈ શીખવાના બી નથી. તમે જે પોઝિશનમાં કામ કરો છો ને વર્ષો સુધી એ જ પોઝિશનમાં કામ કરશો, બરાબર છે. એટલે જે તમારું સાયકોલોજી છે, બરાબર છે, તમારા પર્સપેક્ટિવ્સ છે, તમારી જે મેન્ટલ હેલ્થ છે, એ બધી વસ્તુ પણ અહીંયા બહુ મેટર કરતી હોય, બરાબર છે. આપણે તાલીમ લઈએ છીએ તો ત્યાં આપણને બધી વસ્તુ શીખવવામાં આવે છે, બરાબર છે. તો એ તમે ખાલી તમારા ફિઝિક્સથી નથી કરતા, બરાબર છે. તમે તમારા માઇન્ડની અંદર બી એ વસ્તુ ઉતારો છો કે આ વસ્તુ અહીંયાથી આમ કરવાની છે, અહીંયાથી આમ કરવાની છે. એના માટે આપણી જાતને આપણે મોટિવેટ રાખવું પડે, બરાબર, વેલબિંગ રાખવું પડે. તો આ જે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગની એક આપણે વ્યાખ્યા જોઈએ તો તાલીમ એ વ્યક્તિમાં કરેલું મહત્ત્વનું રોકાણ છે, બરાબર છે. હવે કોઈ પણ સંસ્થા છે, બરાબર, ઇન્સ્ટિટ્યુશન છે, કે કોઈ પણ કંપની છે, ઓર્ગેનાઇઝેશન છે, એ તમને ટ્રેનિંગ આપે છે, બરાબર છે. એ લોકોના ખર્ચે તમને ટ્રેનિંગ આપે છે, બરાબર છે. એ ટ્રેનિંગની અંદર તમે કંઈક ને કંઈક નવું શીખો છો. પછી એ ટ્રેનિંગ લીધા પછી તમે જોબ છોડી દો છો, તો એ લોકોએ ટ્રેનિંગ પાછળ જે ખર્ચો કરેલો છે, બરાબર છે, એ ખર્ચો એ લોકોનો વેસ્ટ જાય. તમને ટ્રેનિંગ કેમ આપવામાં આવે છે કે એ ટ્રેનિંગથી તમે કંઈ નવું શીખો અને જે જગ્યા પર તમે કામ કરો છો, બરાબર છે, એ લોકોને તમે કંઈ ફ્રૂટફુલ આપો. ટ્રેનિંગનો મિનિંગ એ છે, બરાબર છે.
પણ આપણે જો જોબ છોડી દઈએ બરાબર કોઈ કારણોસર, તો એ લોકોએ આપણી પાછળ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ લોકોનું ખોટમાં છે, બરાબર છે. એટલે ટ્રેનિંગ જે છે એ વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જ છે, બરાબર. અસરકારક નિરીક્ષણ એટલે મુખ્યત્વે વિશ્વાસ કેળવવો, વ્યવહારો અને બુદ્ધિગમ્ય વ્યવહાર કરવો, પરંતુ કર્મચારીઓ પર જો હુકમી નહીં કરવી. તો હવે અહીંયા એક નિરીક્ષણની પણ એક વ્યાખ્યા આપેલી છે કે અસરકારક નિરીક્ષણ એટલે શું. તો એની અંદર શું છે કે જેટલા બી તમારા સબોર્ડિનેટ્સ છે એ લોકોની સાથે તમારે સારી રીતે વ્યવહાર કરવાનો છે, એ બધાને વિશ્વાસમાં લેવાના છે, બરાબર છે. એકદમ પ્રેક્ટિકલી અને જે પેલું સોશિયલ સંબંધ જે કહેવાય ને, બરાબર છે, સોશિયલ રિલેશનશીપ ને બધું મેં તમને શીખવાડેલું, એવો વ્યવહારો અહીંયા રિલેશનશીપ બધા સાથે રાખવાનો છે, બરાબર છે. પછી એક ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ તરીકે તમારે અહીંયા બધાની સાથે વ્યવહાર કરવાનો છે, બરાબર. તો કર્મચારીઓ સાથે આપણે અહીંયા ઓર્ડર નથી આપવાના ખાલી એ લોકોને, બરાબર છે, પણ એ લોકોની સાથે એ લોકોને વિશ્વાસમાં લેવાના છે, બરાબર છે, પ્રેક્ટિકલ રહેવાનું છે, ઓકે. તો આ રીતે જે નિરીક્ષક છે બરાબર છે, એ આ રીતનો હોવો જોઈએ. તો હવે આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ. તો ઇન્ટ્રોડક્શનની અંદર છે કે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ હોય, બરાબર છે, એમાં 4 વસ્તુ જે છે એ બહુ મહત્ત્વની છે, બરાબર છે. મેન, મટીરિયલ, મની, ઓકે, એ તો છે જ. તો એની અંદર સૌથી વધારે મહત્ત્વનું કયું છે? માનવ સાધન, મેન, બરાબર છે. હવે આ જે વસ્તુ છે હું તમને આગળ પણ સમજાવી ચૂકી છું, બરાબર છે, કે માનવ સાધન જે છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તમારી પાસે મશીન છે, તમારી પાસે પૈસા છે, બરાબર છે, તમારી પાસે મટીરિયલ છે, પણ એનો યુઝ કેવી રીતે કરવો, બરાબર છે, એને યુઝ કરવાવાળું પણ કોઈ હોવું જોઈએ ને, બરાબર. તો એના માનવ સાધન વગર તો કંઈ એ થવાનું જ નથી, બરાબર. તો માનવ સાધન એક એવું સાધન છે જેની નિશ્ચિત કાર્યશક્તિ એટલે કે રેટેડ કેપેસિટી મર્યાદિત હોતી નથી અને જેનો તાલીમ દ્વારા મર્યાદિત વિકાસ કરી શકાય છે. હવે એની જે કાર્યશક્તિ છે, આપણી જે કામ કરવાની કેપેસિટી છે, ફિઝિકલી ક્યારેક ને ક્યારેક એનો એન્ડ આવી જાય, પણ મેન્ટલી જે આપણી શક્તિ છે ને, બરાબર છે, એ બહુ અહીંયા મેટર કરે છે. જ્યાં સુધી તમે મેન્ટલી થાકી નહીં જાઓ ને ત્યાં સુધી તમારું ફિઝિક્સ પણ તમને જે છે એ તમને કામ આપે છે, બરાબર છે. એટલે આપણે ફિઝિકલી ક્યારે થાકી જઈએ છીએ? જ્યારે છે ને આપણને કામ કરવાનો કંટાળો આવતો હોય, બરાબર છે, કે પછી તમને મેન્ટલી તમે થાકી ગયા હો, ઊંઘ આવતી હોય, તમને મજા નહીં આવતી હોય કામ કરવાનું, ત્યારે છે ને તમારું શરીર પણ જલ્દી થાકી જાય છે, બરાબર. આ હ્યુમન સાયકોલોજી છે. એટલે આપણી જે કામ કરવાની જે શક્તિ છે ને, બરાબર, એ આપણા સાયકોલોજી પર રહેલી છે. તો અહીંયા તાલીમ દ્વારા શું કરી શકાય છે? એનો એકદમ અમર્યાદિત વિકાસ કરી શકાય છે, બરાબર છે. પરંતુ માનવ સાધન એ જીવન ઉત્પાદનનું સાધન છે અને માનવ વ્યવહારો કાર્યકારણના સંબંધોથી પર હોય અને માનવ વર્તણૂકને ચોક્કસ રીતે અંદાજી શકાતી નથી હોવાથી તાલીમ આયોજન અને તાલીમના પરિણામો એક જટિલ વ્યવસ્થા બની જાય છે. હવે તમને તાલીમ આપવામાં તો આવે, બરાબર છે, પણ અહીંયા કેવું છે કે માનવ સાધન એ જીવન ઉત્પાદન કરનારું સાધન છે, બરાબર. આપણામાં પણ જીવ છે, એ અમુક વસ્તુ કરી શકે છે અને અમુક વસ્તુ કરવાનું ગમે છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે આપણો જે વ્યવહાર છે માનવનો એ એના કામની સાથે એ કેવો સંબંધ ધરાવે છે, બરાબર છે, એના પર ડિપેન્ડ કરે છે. એની કામ પ્રત્યેની જે વર્તણૂક છે, બરાબર છે, એક ચોક્કસ સિસ્ટમમાં એ ઘડાઈ ગયેલી હોય છે. તો એ છે ને થોડા સમય પર એ ચેન્જ થતી રહે છે, બરાબર. તો એને આપણો અંદાજો નથી લગાવી શકતા, બરાબર છે. કોઈ વાર આપણને કંઈ ટેન્શન હોય તો આપણે બરાબર કામ નથી કરી શકતા, કોઈ વાર બહુ ખુશ હોય તો બહુ સારું કામ કરી લે છે. આપણે એને ચોક્કસ રીતે માપી નથી શકતા, બરાબર, કે આનામાં કેટલી કામ કરવાની કેપેસિટી છે, ઓકે. કોઈની અંદર બહુ કામ કરવાની કેપેસિટી હોય પણ કેવા આળસુ હોય, બરાબર છે, તો મજા નહીં આવે. એને આપણે ટ્રેનિંગ આપીએ ને પછી એ કામ જ નહીં કરે તો મજા નહીં આવે. એનામાં છે કેપેસિટી પણ એ નથી કરતો, બરાબર. તો આ પ્રકારનું જે તાલીમ આયોજન કરવું હોય કે પછી એની વ્યવસ્થા કરવી હોય તાલીમની, તો આપણે માનવના સ્વભાવ પ્રમાણે આપણે એ ચોક્કસ વસ્તુ બતાવી નથી શકતા, બરાબર છે, કે એની વ્યવસ્થા આપણે કઈ પ્રકારની કરી શકીએ, ઓકે. તો જે તાલીમની પાછળ જે આપણે માનવ સાધનો પાછળ જે રોકાણ થતું હોય છે, બરાબર છે,
અને આ પ્રકારનું જે રોકાણ છે આંતરિક સ્વરૂપનું હોવાથી તેમાં ઈચ્છિત લાભો મેળવી શકાતા નથી. બરાબર છે. તો વળી તાલીમ દ્વારા વ્યક્તિની ક્ષમતા એટલે કે એબિલિટીમાં વધારો થાય છે, પરંતુ ક્ષમતાનો વધારો એટલે કે કામ કરવાની જે વિલિંગનેસ છે, બરાબર છે, એમાં વૃદ્ધિ પરિણામ છે તે ચોક્કસ રીતે કહી શકાતું નથી. હવે ટ્રેનિંગ કરે છે ને આપણે એ લોકોની ક્ષમતા છે એની અંદર આપણે વધારો કરી શકીએ, પણ જ્યાં સુધી આપણે કામ કરવાની વિલિંગનેસ નહીં હોય, બરાબર છે, ત્યાં સુધી આપણે કરી શકતા નથી. ઓકે, તો આમાં કેવું છે કે આપણી અંદર જે વિલિંગનેસ છે, વિલિંગનેસ હોવી જોઈએ. બરાબર, આપણી પાસે બધી એબિલિટી છે, આપણે બધું કરી શકીએ છીએ. એક માનવ શરીર અને એક માનવ મન બધું કરી શકે છે. બરાબર, પણ જ્યાં સુધી આપણી અંદરથી ઈચ્છા જાગૃત નહીં થાય ને ત્યાં સુધી આપણે કંઈ નહીં કરી શકીએ. ઓકે, તો કંઈ પણ કામ કરવા માટે આપણી અંદરથી બધી ઈચ્છાઓ હોવી જોઈએ. બરાબર છે. પછી આધુનિક સંચાલનમાં માનવ સાધનને વિશેષ મહત્ત્વ અપાય છે, કારણ કે વ્યક્તિની સર્વશ્રેષ્ઠ એ વ્યક્તિનું જે એક્સેલન્સ છે એ પ્રાપ્ત કરવાની કોઈ સીમા નથી. બરાબર, એ જે સંચાલન કરીએ છીએ એની અંદર પણ જે માનવ સાધન છે એનું બહુ જ મહત્ત્વ છે. બરાબર છે, એ કોઈ મશીન નથી કરતું. બરાબર છે, એ હંમેશા એક માનવ કરે છે. જે સંચાલન કરે છે કામનું એ હંમેશા એક જે માનવ સાધન છે ને એ જ કરતું હોય છે. બરાબર છે. તો અહીંયા કેવું છે કે એ લોકોની જેટલી બી એક્સેલન્સી છે, એ લોકોનું જેટલું બી ઇન્ટેલેક્ચ્યુઅલ છે, બરાબર છે, એ બધું જ અહીંયા આપણે યુઝ કરી શકીએ છીએ. એની કોઈ હદ નથી. બરાબર છે. સર્વશ્રેષ્ઠતા એ મુકામ નહીં, પરંતુ એક અવિરત સફર છે. આથી જ HRD દ્વારા માનવ સાધનનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ એ આધુનિક સંચાલન માટે પડકાર સાથે તક પણ બની રહે છે. એટલે જે હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ છે, HRD એટલે હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ, બરાબર, એક ડિપાર્ટમેન્ટ છે. તો એના દ્વારા જે માનવ સાધન છે એનો આપણે શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકીએ છીએ. ખાલી પડકાર નથી, તક પણ બની રહે છે. બરાબર છે. પછી આપણે આગળ જોઈએ કે કર્મચારી ભરતી અને પસંદગીના કાર્ય પછી ક્રમિક રીતે કર્મચારી વિકાસ અને તાલીમનો તબક્કો આવે છે. સામાન્ય રીતે કર્મચારીની પસંદગી થયા પછી વ્યવસ્થા તંત્રમાં યોગ્ય સ્થાને તેને કાર્ય સોંપણી કરવામાં આવે છે. હવે જ્યારે કર્મચારીની ભરતી થાય કે પસંદગી મેળો હોય, બરાબર છે, તો ત્યારે કેવું છે કે ક્રમિક રીતે એને આપણે કર્મચારીની ભરતી કરીએ છીએ. બરાબર છે. પછી એનો ડેવલપમેન્ટનો કાર્યક્રમ આપણે રાખીએ, તાલીમ આવે, ટ્રેનિંગ આવે. બરાબર છે. તો આ જે કર્મચારી ભરતી છે એની અંદર બી અલગ અલગ સ્ટેજ હોય છે. પહેલાં રિટન ટેસ્ટ હોય, એમાં જે પાસ થાય, બરાબર છે, એમાં ગ્રુપ ડિસ્કશનમાં બેસે, એના પછી એમાંથી બી જે પાસ થતું હોય, બરાબર, એ લોકોનું ઇન્ટરવ્યૂ થાય. તો આ રીતે સિલેક્શન થતું હોય. તો સામાન્ય રીતે જે કર્મચારીની પસંદગી થયા પછી વ્યવસ્થા તંત્રમાં યોગ્ય સ્થાને તેને કાર્ય સોંપણી કરવામાં આવે છે. જે પણ સિલેક્શન થાય છે એને આખા વ્યવસ્થા તંત્રમાં, જે આખું ટ્રાયેંગલ ડ્રો કરીને તમને બતાવેલું ને, એ આખા વ્યવસ્થા તંત્રમાં એને એના સ્કિલ પ્રમાણે એને કામ આપવામાં આવે છે. બરાબર. તો કર્મચારીની જે કાર્ય કરવાની જવાબદારી સોંપાતા અગાઉ અથવા શરૂઆતના સમયમાં તેઓને તાલીમ આપવી જરૂરી છે. તો જ્યારે પણ આ પ્લેસમેન્ટ કરવામાં આવે છે, બરાબર છે, તો એ લોકોને અહીંયા કેવી રીતે સિસ્ટમમાં કામ કરવાનું છે, શું સિસ્ટમથી કામ કરવાનું છે, બરાબર છે, તો એ લોકોને આવડવાનું નથી. તો એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. બરાબર છે. તો ટ્રેનિંગ એ ખાલી નવા આવેલા લોકો માટે નથી, બરાબર છે, પણ તમે જે જગ્યા પર કામ કરો છો ત્યાં તમે ઓલરેડી કામ કરતા હોવ, બરાબર છે, તો ત્યારે પણ તમને ટ્રેનિંગ મળે છે. જો અત્યારે તો કેવું છે કે ટેકનોલોજી ચેન્જ થાય છે, એની સાથે બધી મેથડ, નવી નવી ટેકનિક્સ આવે છે જેનાથી આપણે ઝડપી કામ કરી શકીએ. બરાબર છે. તો આવી બધી જે મેથડ છે, બરાબર, એ શીખવા માટે પણ તમને ટ્રેનિંગ આપવામાં આવે છે. બરાબર છે. તો જે નવા આવેલા કર્મચારી છે ને એને નહીં, પણ ત્યાં કામ કરતા જે કર્મચારી છે એને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. એ લોકોના બઢતી સમયે પણ એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. બરાબર. એક પુષ્ટ એ લોકોને ઉપર જવાનું હોય ત્યારે, બરાબર છે, કે પછી બહારથી નિમાયેલા અનુભવી કર્મચારી એકમ માટે નવો હોય તેઓને પણ તાલીમ આપવી જરૂરી છે. તો જ્યારે કોઈ અનુભવી કર્મચારી આવે છે, બરાબર છે, તો એ તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર જ્યારે આવે છે તો ત્યારે પણ એની ટ્રેનિંગ આપવામાં આવે છે કે આ ઓર્ગેનાઇઝેશનની અંદર કેવી રીતે કામ કરવાનું છે. બરાબર છે. એ કોઈ પણ એકમ માટે તાલીમ એક અનિવાર્ય પ્રવૃત્તિ બની જાય છે.
ઓકે, તો આ જે તાલીમ છે એ તાલીમની અલગ અલગ પદ્ધતિઓ છે, એટલે જેવી જેવી જરૂરિયાત છે એ પ્રમાણે એના વિકલ્પો જોઈને એને જુદી જુદી ટ્રેનિંગ આપવામાં આવે છે. બરાબર છે. જો તાલીમ આપવામાં નહીં આવે તો પ્રયત્ન અને ભૂલ પદ્ધતિ હેઠળ સ્વયં તાલીમ મેળવવાનો પ્રયત્ન કરશે. જો કર્મચારીને તાલીમ નહીં આપવામાં આવે ને, બરાબર છે, તો ટ્રાયલ એન્ડ એરરની જે પદ્ધતિ છે એના દ્વારા એ પોતાની જાતને ટ્રેન કરશે. બરાબર છે. તો એના લીધે શું થશે કે સમય વેડફાશે, પ્રોડક્શન ધીમું પડશે. એના કરતાં પહેલેથી એને ટ્રેનિંગ આપેલું હોય, બરાબર છે, તો વાંધો નહીં આવે. હવે જે ટ્રેનિંગ છે ને, બરાબર છે, એ ટ્રેનિંગનો અભાવ તેથી વધુ ખર્ચાળ સાબિત થાય છે. તો ક્યારેક ક્યારેક જે એને ટ્રેનિંગ આપવામાં નહીં આવે, બરાબર છે, તો અહીંયા કેવું છે કે જે માલ સામગ્રી છે એનો બગાડ થાય છે. બરાબર છે. પ્રોડક્શન પર એની અસર પડે છે. જે કામ કરે છે એ ધીરું કરે છે, એમાં વિલંબ આવે છે. બરાબર છે. તો અહીંયા જે ટ્રેનિંગ છે ને એ ટ્રેનિંગ આપવું બહુ જરૂરી છે. એના પછી આપણે જોઈએ તો તાલીમના કારણે આપણે કેવી રીતે શું કરી શકીએ. તો તાલીમના કારણે વ્યક્તિની વ્યક્તિગત ક્ષમતાઓ વિકાસ થાય છે. બરાબર છે. સામાન્ય રીતે દરેક સમજુ કામદારની ઈચ્છા સારી રીતે કાર્ય કરવાની અને ક્રમિક વિકાસ કરવાની છે. કે જેટલા બી એમ્પ્લોઈઝ છે એ લોકોનું ઈચ્છા શું હોય છે કે અમે સારી રીતે કામ કરીએ, બરાબર છે, અમારો પણ વિકાસ થાય, મને પણ આ બધી વસ્તુઓ આવડે. બરાબર છે. એટલે જે તાલીમ છે ને એ તાલીમ દ્વારા એની આ જે ઈચ્છા છે એ પૂરી કરી શકે છે. એનાથી એને જોબ સેટિસ્ફેક્શન મળે છે, પર્સનલ સેટિસ્ફેક્શન પણ મળે છે કે મને આ વસ્તુ આવડે છે, આ વસ્તુ હું કરી શકું છું. બરાબર છે. એ રીતે કર્મચારીની જે બઢતીની જે સીડી છે એ પણ ક્રમિક રીતે આપણે ચડી શકીએ છીએ. બરાબર છે. હાર્વર્ડ યુનિવર્સિટીના વિલિયમ જેમ્સ જણાવે છે કે કર્મચારી સામાન્ય રીતે પોતાની આવડતના 20થી 30% જેટલો આવડતનો ઉપયોગ કરીને જ કાર્ય ઉપર ટકી શકે છે. તો જ્યારે કર્મચારી જે છે, બરાબર છે, એની પોતાની આવડત પ્રમાણે ખાલી 20થી 30% જેટલું જ કામ કરી શકે છે. બરાબર છે. તો આવા કર્મચારીને જો તાલીમ આપવામાં આવે ને તો એ 80થી 90% જેટલો ઉપયોગ એનો કરી શકે, એની જે સ્કિલ છે, એની જે કેપેસિટી છે એનો. બરાબર છે. જેથી શું થશે કે જે એકમની ઉત્પાદકતા છે એ મળી રહેશે. બરાબર છે. એવી રીતે કર્મચારીનું જે મહેનતાણું છે એ વધારી શકાય છે. બરાબર છે. એને જે ઊંચો હોદ્દો છે ત્યાં એને આપણે લઈ જઈ શકીએ છીએ. બરાબર છે. તો વ્યવસ્થા તંત્ર એ ગતિશીલ અને વિકાસોન્મુખ સંકુલ છે. વળી ટેકનોલોજીમાં પણ સતત વિકાસ થતો રહે છે. એકમ દ્વારા સમાવેશ અને સંયોજનોની પ્રક્રિયા પણ થતી રહે છે. તો અહીંયા કેવું છે કે જે ટેકનોલોજી છે એમાં સતત વિકાસ થતો રહે છે, મેં તમને ઓલરેડી કીધું. બરાબર છે. અને અહીંયા છે ને કેવું છે કે જે વ્યવસ્થા તંત્ર છે, બરાબર છે, એની અંદર ડાયનામિઝમ આવતું રહે છે. બરાબર છે. એ વખતો વખત ચેન્જ થતું રહે, ગતિશીલતા હોય છે. તો અહીંયા કેવું છે કે સંયોજન અને સમાવેશ એ બેની પ્રક્રિયા થતી રહે છે. તો આવા બદલાતા વાતાવરણમાં તાલમેલ મેળવવા માટે શું કરવું પડે? કર્મચારીની બદલી, બઢતી, નવા કામની સોંપણી, એ બધા સંજોગો ઊભા થાય જ છે. બરાબર છે. તો જેને માટે તાલીમ એ અનિવાર્ય કાર્ય બની જાય છે. ઓકે. તો હવે જે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એના ભાગરૂપે માનવ સાધન વિકાસ એટલે કે HRD, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, બરાબર છે, એ કયા કયા પાસાને ધ્યાનમાં રાખે છે? તો તાલીમનું સ્વરૂપ અને કક્ષા સામાન્ય રીતે નીચેના સંબંધો દ્વારા પ્રસ્થાપિત થાય છે. તો તાલીમની જરૂરિયાત ઇઝ ઇક્વલ ટુ કાર્ય જરૂરિયાતો માઇનસ કર્મચારીની વર્તમાન ક્ષમતા. બરાબર છે. તો તાલીમની જરૂરિયાત કેમ પડે? કાર્યની જરૂરિયાત છે, બરાબર છે, અને કર્મચારીની જે વર્તમાન ક્ષમતા છે એ બંનેને આપણે બાદબાકી કરીએ તો આપણને મળે કે તાલીમની કેટલી જરૂર છે. બરાબર છે. તો આ રીતે કાર્ય વિશ્લેષણના એક ભાગરૂપે કાર્ય જરૂરિયાતો દ્વારા જે તે કાર્ય પૂર્ણ કરવા કેવી લાયકાત, અનુભવ અને ક્ષમતાવાળો કર્મચારી જરૂરી બનશે તે નક્કી થાય છે. ઓકે. તો હવે ટ્રેનિંગની જરૂર છે એને ચકાસવા માટે આ રીતે આપણે જે વસ્તુ છે એ કરી શકીએ. બરાબર છે ને, એ પ્રમાણે આપણે એને ટ્રેનિંગ આપી શકીએ છીએ.